હવે આ સાહેબે ગુરુજીએ કે મહારાજ આપણને એક આશીર્વાદ રૂપે બે શબ્દ આપણને કે આપણને વાત કહેશે એમ કીધું. આગળ સત્સંગ તો ઘણો મોટો કરી નાખ્યો. આ ગુલાબસિંહ મહારાજે મહંતે એમને બી ખૂબ સત્સંગ કર્યો, ભજન ગાયા હોય, વાણી ગાયા હોય, એમાં બી સત્સંગ એટલે એ બી સત્સંગ જ છે. પણ આપણે થોડુંક એને વિચારવું પડે, આચરણમાં ઉતારવું પડે. પણ આજે આ એક નવું મંદિર બનાવ્યું આ ભાવસિંહ બાજીયાના ગામમાં, અને આપણને બધાને વાયક કરી તા મોટો મેળો હતો. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ 3 રાજ્યના સંત સાધુ મળેલા હતા અને આવી અને આપણા ગુરુનું મંદિર બનાવ્યું એની વાયક આલી. તે લગભગ તો બધા 3 રાજ્યના મળ્યા. તે એને પણ ખૂબ ખૂબ આભાર અને એને પણ ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી જય ગુરુ. હવે આપણા ગુરુ મહારાજાની કુળમાં આપણામાં આવ્યા તો એ આવી અને એને ભગવાને અલખ જગાડ્યા પછી કંઈક જપ કર્યો, તપ કર્યો, કંઈક કરણી કમાયા, કંઈક કર્યું એની કાયાની કષ્ટી આલી દીધી. અને પછી કીધું કે ભાઈ હું આવ્યો હું મારી આદિવાસી કુળ માટે આવ્યો. અને આ કુળ હે બધાના ગુરુ જાગ્યા, બધા હજર્યા અને બધાનો જાજા પણ બધાનું લેખો બોલે અને બધાને જા જોતાનું સંગઠન લેખો અને બધાનો ખરી જગા. પણ આ જે કોળ હે એનો કોઈ ઠેકાણું નહીં મળે. આની કોળનો કોઈ વારસદાર નહીં મળે, કોઈ ધણી નહીં મળે. તો મેં આવ્યો હોય આની કોળનું કામ કરવા આવ્યો, આની કોળનું કામનું નામું લઈને હું આવ્યો હું એમ કરીને આપણા ગુરુ મહારાજે અલખ જગાડી જપ તપ ભક્તિ કમાયા, કરણી કમાયા, સત કમાયા. આના દેશમાં પગમાં ચંપલ નહીં મળે, કપડું એટલે એક કપડું પહેરવાનું. તારે તો આ કઈ જબ્બો કે બંડી કે કશું કઈ પહેરતા નતા અને ખાલી એક કપડા ફકીર એટલી વાળેલી અને આના દેશમાં ફર્યા. અને કોઈના ઘરમાં નતા બેસતા, કોઈ આવી જગ્યાએ કોઈને આમ ખેતરમાં તા કઈક સાર કે એવું કઈક આસન કરી અને બેહતા. આના દેશમાં ફર્યા, પોગે એંડીને એ કેમ ફર્યા? એને આ ભક્તિનો ફેલાવો કર્યો, નેમનો ફેલાવો કર્યો, ધર્મનો ફેલાવો કર્યો આપણા સમાજ માટે, આના પરિવાર માટે. અને આ પછી કીધું કે આની ધરતી ઉપર જેટલો જીવ હે એક દાડો ભક્તિ કરે એટલો આની ધરતી ઉપર રહે, અને ભક્તિ નહીં કરનાર હે તો આની ધરતી ઉપર રહેવા કા અધિકાર ને હે ના. એમ કહી દીધું આપણા ગુરુ મહારાજે આપણને. એટલે ખૂબ ભક્તિ કરજો, માલિકનું નામ લેજો. માલિકે રસ્તો બતાડી દીધો હે, ધર્મનો બતાડી દીધો હે, ભક્તિનો બતાડી દીધો હે. અને ભક્તિને રસ્તે ચાલજો, ધર્મને રસ્તે ચાલજો અને ભક્તિ કરો. ખરા મનથી કરજો, ખરા ભાવથી કરજો, ખરા દિલથી કરજો. અને ભક્તિ બાપે કીધું કે ભાઈ ભક્તિ કરે બહુ ઝીણા થઈને કરજો. તમે એકદમ તમે ઝીણા થઈ જજો, ગરીબ થઈ જજો. ગરીબ ભક્તિ હે ગરીબી હે, ભક્તિ હે ગરીબીની હે. અને ગરીબ રહી અને ભક્તિ કરજો. તારું મારું હું તું નાનો મોટો એમાં ભક્તિ નહીં હે કે એમાં ભાવ નહીં હે કે એમાં ભગવાન નહીં આવે. તમે ગમે એટલી કરણી કમાવો ને ગમે એટલો જપ કરો ને તપ કરો તો નથી કામ લાગે. તો આપણે એ શબ્દને બી ઓળખવું હે, એ શબ્દને બી જાણવું હોય, એને પણ આપણે વિચારવું હે. ગમે એટલા સંતો સાધુઓ આપણામાં આવ્યા, ગમે એટલા મોટા મોટા સત્સંગ કર્યા, મોટી મોટી વાતે કરી, ઘણા ઉપદેશ આલ્યા, પણ આપણે આજે અહીં બેઠા તે એટલું યાદ રાખીને હમણાં ખરું અહીં હું આ સ્થાન છોડી દીધું અને આગળ ગયા. પછી જે પાડી તો યાદ આપવા માંડ્યો ને પેલું ભૂલવા માંડ્યા અને એને વિહરી ગયા આપણને. એટલે કે આચરણમાં ઉતાર્યું નહીં. કે એને ગાંઠે બાંધવાનું તો ગાંઠ તો કપડામાં તો ગાંઠ તો નહીં બંધાય નહીં, તો એને તો મય ગાંઠ પાડવી પડે. આ તો એ ગાંઠ આપણી પડી ને એટલે આજ દાડો સુધી